આદર્શ ગામ ચોંઢા યુવા ધન વિકાસ સંકુલ પ્રિન્સ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન। અમેરિકા નિવાસી ડાયરેક્ટર શ્રી રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગામ મંડળના પ્રકાશ ડી નાયકની પ્રેરક ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં 24 ટીમો પોતાની ખેલદિલી દાખવશે। વાંસદા તાલુકાના છેવાડાનું આદર્શ ગામ તરીકે જાણીતું ચોંઢા ગામ ખાતે વર્ષ 2016થી અહીંયાના યુવા ખેલાડીઓ દ્વારા યુવા ધન વિકાસ સંકુલનો આરંભ કરી સુંદર રમણીય મેદાન તૈયાર કરવામાં આવ્યું છે। આ પ્રિન્સ ક્લબમાં દર વર્ષે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાઈ રહ્યું છે। આ વર્ષે યુવા ધન વિકાસ સંકુલના પ્રમુખ મહેશભાઈ અને પ્રિન્સ ક્લબ ખેલાડીઓ દ્વારા કુળ પરિવાર સિઝન 1 બિગ બેશ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન રવિવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો। આજના કાર્યક્રમમાં આવેલી કુલ 24 જેટલી ટીમો વાંસદા, ધરમપુર તાલુકા અને ડાંગ જિલ્લાના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા। આ વિસ્તાર અને ગામના યુવાનોમાં એકતા અને ભાઈચારો અને ખેલદિલી ભાવ કેળવાય માટે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આગેવાનો આગળ આવ્યા હતા। રિપોર્ટર કમલેશ ગાવિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વાંસદા। આજનું આ ચોંઢા ગામ ખાતે, ચોંઢા આદર્શ ગામ ખાતે જે પ્રિન્સ ક્લબ આયોજિત જે કુળ પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એ માટે તમામ 24 ટીમોને ખૂબ ખૂબ ધન્યવાદ અને દરેકને શુભકામના। આ ટીમની મારફત તમે બધા એક થઈ રહ્યા છો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક માધ્યમ છે। આ માધ્યમ દ્વારા દરેક કુળોને અને દરેક યુવાનોને આપણે એક થવાનું છે। દરેક યુવાનો આની અંદર ખેલદિલીથી ભાગ લે અને રાષ્ટ્ર કક્ષાએ આ ટીમના વિજેતાઓ પહોંચે એવી હું શુભકામના આપું છું। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।